ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ સળંગ પ્રવચનોના ક્રમમાં 20 નંબરનું પ્રવચન. ગઈકાલે 19મું પ્રવચન, એક જ છંદ લીધો 33મો. આજે 20મું પ્રવચન અને એક જ ગાથા, એક જ શ્લોક 34મો. બે લીટીના નાનકડા છંદો અને કલાકોને કલાકો એના ઉપર ગુરુદેવશ્રીનું મનોમંથન. કરોડો ચક્રવર્તીઓના પુણ્ય ઉછળે ત્યારે આવું સાંભળવા મળે. એક શબ્દ સાથે ચોંટી જવા જેવો આજે હતો, ચંદન ઘોની જેમ. દેહાત્મ બુદ્ધિ. જ્ઞાનીને આત્મબુદ્ધિ હોય આત્મામાં, અજ્ઞાનીને પણ આત્મબુદ્ધિ હોય દેહમાં. देह जीव को एक गिने बहिरात्म तत्व मुधा है. छड़ालानी आ पंक्ति. मुधा એટલે મૂળ અજ્ઞાની. देह जीव को एक गिने. એક ગિનેમાં અનંત અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાનના ભાવો છુપાયેલા છે. બધું જ અજ્ઞાન એમાં ગર્ભિત છે. બધી જ કષાયો, બધી જ અવળ ચંડાઈઓ, શ્રદ્ધાની, જ્ઞાનની, પરિણમનની, અભિપ્રાયની બધી જ ઊંધાઈ એમાં ગર્ભિત છે. પકડાય છે વાત? દેહ જીવ કો એક ગિને. એક ગણવામાં કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, સ્વસ્વામિત્વ બુદ્ધિ. દુકાનનો કરતા હું એમ તો માને જ છે આખી દુનિયા, પણ દુકાન તે હું એમ કોણ નથી માનતો? બધાય માને છે. જ્યાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, ત્યાં બધી જ ઊંધાઈ. કર્તા બુદ્ધિ હોય જ, મમતા બુદ્ધિ હોય જ. એક સેકન્ડ માટે એક દાખલો આપો કે શેઠ સાહેબ દુકાનેથી આવ્યા, થડેથી આવ્યા, હાંપડા વાપડા થઈને પરસેવાથી રેપ ઝેપ, રોટલી ઠંડી મળે ખાવા, પિત્તો જાય કે નહીં? જાય ને. આ બે વાત સાંભળો. હું કમાઉં છું એ કર્તા બુદ્ધિ છે, એટલે મને ગરમ રોટલી જ મળવી જોઈએ એ ભોગતા બુદ્ધિ છે. કરીએ છીએ શેના માટે? દરેક બાબતમાં એમ જ છે. રાજુભાઈ, અમે આટલી સેવા કરીએ છીએ, કર્તા બુદ્ધિ છે, તો અમને વળતર મળવો જોઈએ, લાભ મળવો જોઈએ, એ ભોગતા બુદ્ધિ છે. મેં બહુ પહેલાં આ વાત એક મુમુક્ષુભાઈને કીધું હતું. બહુ પહેલાં, 10-12 વર્ષ પહેલાંની વાત છે. એ મને કહે કે સાહેબ, આજે રવિવારના ક્લાસીસ વગેરે હોય, આપણા કાર્યક્રમો જે થાય સાંસ્કૃતિક, અથવા સોનગઢ બસ જાય, તો અમે આટલા બધા ક્લાસમાં આવીને હંમેશા ભણીએ તો અમને પાસ કેમ નથી આપતી સંસ્થા? મારું મગજ ક્યાં જયું સાંભળો. સૌથી પહેલી વાત, તું આવીને ભણે છે એ સંસ્થા ઉપર મહેરબાની તો કરતો નથી. તું તારા આત્મકલ્યાણ માટે આવે છે, પણ એમાં તને કર્તા બુદ્ધિ લાગે છે, એટલે એને વળતરની ભોગતા બુદ્ધિનો પોષણ તારે જોઈએ છે કે અમને મફતમાં પાસ મળે. સમજો તો માખણ નીકળે એમાંથી. ડૉક્ટર ભાલીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા, કર્તા ભોગતા અને સ્વસ્વામિત્વ બુદ્ધિ માટે,
ખેડૂત આખી રાત હેરાન પરેશાન કે મારી ભેંસ પાછી કેમ નહીં આવી. વરસાદ છે, ખેતરમાં ક્યાંક તણાણી હશે, ફસાણી હશે. ગયા ખેત ખલિયાનોમાં ખૂબ શોધ્યું. છેવટે ખેતરના એક ખૂણે ભેંસ મરેલી પડી હતી. જઈને માથા કૂટવા માંડ્યા. પણ ત્યાં એક બાજુમાં અજગર હતો. એ અજગરે એને દંશ માર્યો હતો અને ભેંસ ઝેરને લીધે મરી ગઈ હતી. પણ એક ભમરો બેઠો હતો ત્યાં ફૂલ ઉપર. એ ભમરો કહે છે ઓલા ખેડૂતને, તમે એમ નહીં માનતા કે આ અજગરે એને મારી નાખ્યો છે. હું અને અજગર કાકા અમે બંને તમારી ભેંસ માસીને અમે મારી નાખી છે. કંઈક સમજાણું? તમે એમને સમજતા કે ઓલા એકલાએ જ માર્યું છે, મેં પણ એમાં ભેગો હતો. એટલે અમે બે જણા મરીને, એટલે આમ અહમપનું, અમે આમ ઈગો. તો ખેડૂત કહે, અજગરનો તો હું વારો પછી કાઢીશ, પહેલાં તારો વારો કાઢું. આને કહેવાય યશ ખાટવું. દુનિયાની એક નીતિ છે, કામ બને એટલે મેં કર્યું કે અમે કર્યું. શું કીધું? મેં કર્યું કે અમે કર્યું. અને કામ બગડે એટલે એ થવા યોગ્ય હતું. ત્યારે લાલુભાઈને હું સિદ્ધાંત યાદ આવે, વસ્તુ સ્વરૂપનો થવા યોગ્ય હતું. જ્યારે થયું ત્યારે કેમ યાદ ન આવ્યું? થવા યોગ્ય હતું. મેં કર્યું કેમ આવ્યું? આને કહેવાય દેહાત્મ બુદ્ધિ. બેન શૈલાબેન, તમે તો એટલા વિશુદ્ધિ અને ક્ષયક્ષમ ધરાવો છો. પ્રકરણ શું ચાલે છે આમાં? દેહમાં રહેતો હોવા છતાં પણ આત્મા દેહને સ્પર્શતો નથી. આટલું જ છે કે નહીં? દેહ છતાં જેની દશા વર્તે દેહાત. એટલી જ વાત છે આમાં. એટલે દેહ શું છે? જડ પરવસ્તુ. આત્મા કોણ છે? સ્વ ચેતન. તો વાત તો આમાં એ ચાલે છે, જડ અને ચેતન વચ્ચેની ભિન્નતા, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચેની ભિન્નતા. તો એમાં એટલું શું આમ ચંદન ઘસા રાખે છે ગુરુદેવ? મીનાબેન સાંભળો પહેલાં મારી વાત. ગાથાની ભાષા છે, દેહ જુદો છે અને આત્મા જુદો છે. સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચેની ભિન્નતાનું ભાન કરાવવું એ આ પ્રકરણનો ઉદ્દેશ છે. ગુરુદેવશ્રી 4 ડગલા આગળ છે. થોડીક દાર્શનિક ભાષામાં બોલું છું, સાંભળો. દેહ જુદી અને આત્મા જુદો, એ દ્રવ્ય વચ્ચેની ભિન્નતાની વાત છે. અત્યંતા ભાવની વાત છે, એમ સમજો ને, સીધી વાત. તો સીધે એનો સમજાવો ને કે ભાઈ દેહ મલિન છે, દેહ જડ છે, દેહ પરદ્રવ્ય છે, દેહ વિનાશિક છે, આયુ કર્મને આધીન છે, સાતા વેદનીને આધીન છે. એ જે પણ એની કથા કરવી હોય તમે દેહની એવી કથા કરો, અને આત્માનો મહિમા જેટલો ગાવો હોય એટલો ગાવો. પણ કા ગુરુદેવના પ્રવચનમાં બીજી બધી ઘણી રહસ્યની વાતો આવી, એ મારો પ્રશ્ન છે. અને એનો જવાબ ગઈકાલનો અને આજનો આખો પ્રવચન છે. પકડજો શૈલાબેન. હવે હું જે કહું છું, દેહથી ભિન્નતાનું ભાન કરાવો ને. ગુરુદેવશ્રી કહે છે દેહથી ભિન્નતાનું ભાન તો અમે કરાવશું જ છે જ, બધી વાત સાચી. પણ શુભ અને અશુભ પરિણામો પણ બધા દેહ જ છે. બપોરની ચર્ચાનું ભાતું ગુરુદેવશ્રી આજે યાદ કર્યું. કોણ નવરા છે આ ગુરુદેવશ્રીના પ્રવચનોને શાંતિથી સાંભળવા? રખડવામાંથી ફુરસત નથી આપણને. બહુ કડક શબ્દોમાં બોલું છું. એક ટંચના સ્વાધ્યાય માટે આપણી પાસે સમય નથી. અને ગુરુદેવ બપોરની ચર્ચામાં સવારના સ્વાધ્યાયને, સવારની ચર્ચામાં રાત્રિની ચર્ચાને,
બપોરના સ્વાધ્યાયમાં સવાર સાંજ બપોરની ચર્ચાને યાદ કર્યા રાખે. ખરેખર તો દયાદાન વ્રત વગેરેના પરિણામો રૂપી છે, અને આપણે તો રૂપમાં તો મોહાયેલા છીએ. રેડ કલર મને બહુ ગમે, પિંક બહુ ગમે, રાણી બહુ ગમે. હે ધનજીભાઈ, ઘણાય તો કાળા પ્રેમી હોય, કાળા પ્રેમી. આજકાલ તો બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ટીવીની દુનિયામાં ગાંડપણું ઈ જ છે ને, બ્લેક કલર. કેવી રંગીન દુનિયા છે, અને એ આંખે દેખાતી રંગીન દુનિયા, અંદરમાં વાસના સ્વરૂપે તો કેટલું બધું પડેલું છે. અહીંથી બહાર નીકળ્યા બાદ મને આ ગમે, આ નહીં ગમે. શ્વાસ શેના ભરીએ છીએ આપણે? બોલો દેવીબેન, આ ગમે અને આ નહીં ગમે એને શાસ્ત્રીય ભાષામાં બોલો, શું કહેવાય એને? આ ગમે એટલે રાગ, આ નહીં ગમે એટલે દ્વેષ, બેઉ મળીને મોહ. તો અહીંથી બહાર ગયા બાદ તો મોહના તો શ્વાસ લઈએ છીએ આપણે. અમારા સસરા તો આરા, અમારા સાસુજી તો આવા. હા, નો કર્મોને ગાળ દીધા વિના શું કરીએ છીએ આપણે? અને અહીંયા બેઠા બેઠા આપણે દેહથી ભિન્ન આત્માની વાત સમજવી. શૈલાબેન, તને નહીં સમજાય દેહથી ભિન્ન ભગવાન આત્માની વાત? કેમ કે આ બધું ઉપલક્ષણ છે, આ બધું ગૂઢ ભાષા છે. આ ભાષા ગૂઢ છે, ભાવો તો પારાવાર ગૂઢ છે. સૌથી પહેલી વાત, દેહથી જુદો આત્મા છે એટલું સમજીને, એટલું જ સમજીને ઊભો નહીં થા કે દેહથી જુદો છે. એ તો તને ખબર જ છે, પાઠશાળાનો બાળકને ખબર છે. દેહમાં આત્મા નથી, આત્મામાં દેહ નથી. દેહ કાંઈ જાણતું નથી, દેહમાં જ્ઞાન નથી. દેહ અજીવ છે, આત્મા જીવ. એ પાઠશાળાનો 4 વર્ષનો બાળક, એને પણ ખબર છે. તો તે પરમાત્મા પ્રકાશ વાંચીને કાઢ્યું શું એમાંથી? હિંમત હોય કાઢવાની તો જે ગુરુદેવશ્રીએ કાઢ્યું એ કાઢ. ખરેખર તો દયાદાન વ્રત વગેરેના પરિણામો પણ બધા રૂપી છે. રૂપીણ પૂતગલાહ, રૂપી દ્રવ્યોને પૂતગલ કહેવાય. આજે કમસે કમ 50 વખત આ વાત કરી ગુરુદેવશ્રી, કમસે કમ 50 વાર. જાત્રાની વાત કરી કે નહીં? હા, જાત્રા ગમે, પૂજા ગમે, બહારની ક્રિયાઓ ગમે. શું છે એ બધા આશ્રવ ભાવો. હજી વાત સાંભળો, દેહ એ અજીવ છે, તો અજીવ તત્વથી ભિન્નતાની વાત કરો. પણ શુભાશુભ ભાવ બધા દેહાશ્રિત પરાશ્રિત છે, જે આશ્રવ ભાવ છે. ગુરુદેવશ્રી તો એની માળા ફેરવે છે. તો આશ્રવ ભાવથી ભિન્નતાનું ભેદ જ્ઞાન કર. આખું પ્રવચન. સેવા કરી, દાન કર્યા, કોણ કરે? પહેલાં એ તો નક્કી કરો, કોણ કરે, કોનું કરે? તો હું કરું એ જે અજ્ઞાન છે, એ જ તો વાત છે ને. તો દેહ છતાં જેની દશા, આની હજારો વ્યાખ્યા સમજવી. સંયોગો છતાં સંયોગોથી પણ જેની દશા, સંસાર શરીર ભોગ બધું હોય છતાં એનાથી જેની દશા. મેં બહુ પહેલાં એક પ્રશ્ન પૂછ્યું હતું. ગુરુદેવશ્રી સોનગઢના આવડા મોટા સંકુલનમાં વર્ષો રહ્યા, 45 વર્ષ રહ્યા. 45 વર્ષથી વધારે રહ્યા. 45 વર્ષ તો સમયસારનો આખો દેશનાનો કાળ છે. બીજા વર્ષ 1.5 વર્ષ ઉમેરો એમાં. ખ્યાલમાં આવે છે? ઘણો આપણે 45 સ્વીકારો, પણ 45 વર્ષમાં પરમાગમ મંદિર, સ્વાધ્યાય ભવન, નંદીશ્વર મંદિર કે મૂળ મંદિર, સંકુલનના કયા પરમાણુ પ્રત્યે પ્રેમ હતો એમને? પોતાપણું કેટલા પરમાણુ પ્રત્યે હતું બતાવો? નહોતું ને. અને આપણને કયા પરમાણુ પ્રત્યે નથી બતાવો? જેની મહેરબાની આખું સંકુલન ઊભું થયું, એ મહાપુરુષને રત્તીભર નહીં. અને આપણને અમારું સોનગઢ,
શું બેન, આ શ્લોકો અને આ ગાથાઓ વાંચ્યા બાદ એ મોહનો નશો ઉતરવો ન જોઈએ? સુણે તને રસ નિબંધ શિથિલ ન થવું જોઈએ? આવડી ઊંચી વાત છે, બહુ માર્મિક વાત છે. ભાષા અજીવની છે, ભાવ ગુરુદેવશ્રી આશ્રવના ખોલે છે. જાવણ વેદી વિશેષંતરમ તો આદા આસવણ. આશ્રવ અને જીવ વચ્ચે જ્યાં સુધી વિશેષ અંતરને તું નહીં જાણ ત્યાં સુધી તને ભેદ જ્ઞાન નહીં થાય, આશ્રવોથી નિવૃત્ત નહીં થાય. સાચું કહો, વજન વધે તો આપણને ગમે? નહીં ગમે. વજન ઘણું ઓછું થાય તો ગમે? નહીં ગમે. 25 વર્ષથી વજન એમ ને એમ, બોલો કેટલો ગર્વ, મૂછે તાવ, મૂછ વિનાના મૂછે તાવ. અમે તો મેન્ટેનન્સ કરીએ છીએ. અહીંયા રોજ શું સાંભળે? પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે અને આખા દેહને મેં મેન્ટેન કરી રાખ્યા છે. હું ખાવામાં પીવામાં બધે બહુ મારું ધ્યાન, એક્સરસાઇઝ કરવામાં હું જરાય કાંઈ આડું અવળું નહીં ખાઉં. રાત્રે 9 એટલે 9 વાગે સૂવાનું. આ જે પંક્ચ્યુઆલિટીનો જે અહમ છે ને બેન, એનું નામ દેહાત્મ બુદ્ધિ. એ દેહમાં આત્મબુદ્ધિ. કેમ કોઈ દી એવું નથી આવતું? હો અર્ધ નિશાકા સન્નાટા વન में वनचारी चरते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन. એવું જીવન તને રાત્રે 2 વાગે આંખ ખુલી અને સમયસાર લઈને બેઠો અને 2-3 કલાક સમયસાર વાંચો, એનો હર્ષ તો તને કોઈ દી થતું જ નથી. અમે તો 4 વાગે એક્સરસાઇઝ કરીએ, અમે તો બરાબર ખાવાનું પીવાનું, રોજ કડું કડિયાથી પીએ, અમે જરાય ક્યાંય આડું અવળું ખાતા નથી, પીતા નથી, શક્કર બંધ, ઘી બંધ. સાચું બતાવો તમે મને. એક રોગ થયેલો હોય ડાયાબિટીસ, અને એક ડાયાબિટીસને લીધે ડૉક્ટરે કીધું હોય ખાંડ ગળી વસ્તુ નહીં ખાવાની, હવે છોડ્યાના 6 મહિના થયા, કેટલો અભિમાન થાય છે. અમે તો બરાબર અમારી જીવવા ઉપર બરાબર કંટ્રોલ રાખ્યું છે. બરાબર, બહુ સારી વાત છે. સાકર તો ખાવાનું બંધ કર્યું, મગજ ખાવાનું ક્યાં બંધ રાખ્યું છે? બોલો બેન. ખોબા ભરી ભરીને તો કારેલાના શાક ખાય છે, સવાર બપોર સાંજ તો દૂધીનો શાક ખાય છે. સમજાય છે શું કહું છું? ખાવાનો એક ધંધો બંધ કર્યો પણ બીજો તો હા. એટલે એનો અર્થ ઇન્દ્રિયાધીન વિષયાધીન તારી વૃત્તિ તો, અને હર હાલમાં તને દેહને માટે કરી જ છૂટવાનું છે, બસ એટલું જ પોઈન્ટ એમાં. તો એ દેહાત્મ બુદ્ધિ નથી તો શું છે? મારી તો જો અલાર્મ મૂકેલ હોય ને તો એ અલાર્મ વાગે નહીં વાગે એના 5 મિનિટ પહેલાં તો મારી આંખ ખુલી ગયેલી હોય. આંખોની નિંદર કોને? તો અહીંયા તો મૂળને જ કાપી નાખ્યા છે. આ ગાથા મૂળને જ કાપી નાખે છે, મૂળિયાને કાપે છે. ગધેડા જેવું કામ છે આ, ગાય જેવું કામ નહીં. દેહને જ ઉખેડો પહેલા, તો દેહાશ્રિત ધર્મની વાત જ ક્યાં રહે? હું શું કહેવા માગું છું સમજાય છે? એ સ્ટુડન્ટ લાઈફમાં ભણતરના દુનિયામાં એ વસ્તુ જુદી છે, પણ હવે આ તત્વ આટલો ઊંડો સમજ્યા બાદ પણ મારી આંખ તો 4 વાગે ઉઠી જ જાય, હું તો 5 વાગે તૈયાર થઈ જ જાઉં, અમે તો એક્સરસાઇઝના પાકા, ખાવા પીવાના પાકા. બેન બોલો, આ બધું દેહાશ્રિત ક્રિયા છે કે નહીં? અને જીવ એને આત્માશ્રિત ક્રિયા માને છે કે નહીં? અને એ દેહની એવી ક્રિયામાં આત્મબુદ્ધિ માને છે કે નહીં? એનું નામ દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુદાય. એનું નામ દેહાત્મ બુદ્ધિ. અને જ્ઞાનીઓ કહે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. હોવા માટે બધું હોય પણ જ્ઞાની ક્યાંય ન હોય. બોલો ધનજીભાઈ, વાક્ય બોલો, રિપીટ કરો. આ
હોવા માટે બધું જ હોય, પણ જ્ઞાની ક્યાંય નહીં હોય. જ્ઞાની તો જ્ઞાન સ્વભાવમાં હોય. કહેવા માટે તો ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હોય, પણ 6 ખંડના રાજ્યમાંનો પરમાણુમાં પણ ચક્રવર્તી ન હોય. પરમાત્મામાં હોય, પરમાણુમાં ન હોય. શું કીધું? પરમાત્મામાં હોય, પરમાણુમાં ન હોય. ખ્યાલમાં આવે છે? હમણાં અપૂરો અવસરનો બહુ સરસ લાભ લીધો. મને આના ઉપર બહુ આમ મન રીઝતો હતો. એમ વારંવાર 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 એ છંદ ઉપર ધ્યાન જતો હતો. લીટી તો હું તમને પછી સંભળાવું. પહેલાં વિચાર કરજો કે એવી અપૂર્વ અવસરની દશા કેદી આવે. કેવી? જેવી હું અહીંયા કહેવા માગું છું, શ્રીમદજી સમજાવવા માગે છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. અહીંયા તો દુનિયાનો ભાર માથે લઈને ફરીએ છીએ. બેન, કાલે શું કીધું હતું મેં? કંઈક કીધું હતું ને, બહુ સરસ. સવારના સ્વાધ્યાયમાં જ કીધું હતું લગભગ. કેટલો લોક પરિચય કીધું હતું ને. હા, મને આ બધાએ ઓળખે, મને આ બધાએ ઓળખે. રજુભાઈ અહીંયા આવો તો. નાટક સમયસાર જો તો આમાં નાટક સમયસાર ઓલો બોક્સમાં જો, ડ્રોવરમાં હશે ક્યાંક. નાટક સમયસાર મોટું છે, જાડું પુસ્તક છે. સાઈડમાં ક્યાંય હોય તો જુઓ. લીના, લેડીઝ બાજુમાં વગેરે. નાટક સમયસાર. ચલો આ છંદનો પાઠ કરીએ બધા. જો, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. મને આનો ભાવ ભાષણ કરાવો બેન. દેહ તો દેહમાં છે ને, પરમાણુ તો પરમાણુમાં છે ને. આમ જો, અહીંયા જો, ધ્યાન બહાર નહીં જાઓ. પરમાણુ તો પરમાણુમાં છે ને. અને પંચાસ્તિકાયની ભાષામાં પરમાણુ પરમાણુ પરમેશ્વર છે ને. શું કીધું? પરમાણુ પરમાણુ શું છે? પરમેશ્વર છે ને. આમાં તો નથી, આમાં નથી. પરમાણુ પરમાણુ પરમેશ્વર છે ને. તો એ પરમેશ્વરમાં આ ચૈતન્ય પરમેશ્વર શું પ્રવેશે? સ્વતંત્ર છે, સ્વાધીન છે, તો વસ્તુનું બંધારણ છે. આ વસ્તુ સ્વરૂપની પંક્તિ છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. આ અત્યંતા ભાવની વાત છે. આજના પ્રવચનમાં મને એક વિચાર આવતા હતા. દેહ સાથે કાંઈ સંબંધ નથી, પણ બંધન કેટલું બધું દેહ સાથે. સ્વભાવે સંબંધ તો જરીએ નથી શૈલાબેન, પણ ક્યાંક પગમાં કાંટો વાગે, હાય હાય હું મરી ગયો. સ્વભાવે સંબંધ જરીએ નથી, અને અભિપ્રાય તો બંધન પૂરેપૂરો. મારું વજન ઘટ્યું, મારું વજન વધ્યું, મારી ઊંચાઈ વધી. થોડુંક તમને આમ વિચિત્ર લાગશે, પણ હું તમને કહું, તમને હસવું આવશે. મીનાબેન, 1988માં 10મું પૂરું થયા બાદ મારા બાપને, મારા પપ્પાને મને મિલિટરીમાં ભરતી કરવાના કોડ જાગ્યા. અને એમના મિત્ર પાસે લઈએ ગયા. મારો મિત્ર તો એમાં પાસ થઈ ગયો, કેમ કે મારાથી 2-3 ઇંચ એની હાઈટ, ઊંચાઈ સારી એવી હતી. પાસ થઈ ગયો એ તરત જ. મને ફેલ કરી નાખ્યા એમાંથી. 6 મહિના સુધી મને રોટલી ભાવતી નહોતી. હવે એ સમજાય છે પૂતગલનો પ્રેમ હતો, બીજું કાંઈ નહોતું. મારી કેમ હાઈટ 2 ઇંચ ઓછી, અને જો એ 2 ઇંચ હોત તો હું અહીંયા ગણધરની ગાદીએ ન હોત.
એના ડોક્યુમેન્ટ્સ છે મારી પાસે હજી 10મા ધોરણ સાથેનું ફિલઅપ કરેલા ડોક્યુમેન્ટ્સ. એટલે વિચાર એટલું કરો કે 1 ઇંચ 2 ઇંચ હાઈટ ઓછી વધતી હોય તો એ દેહની સ્થિતિ છે ને. હું રૂપાળો, હા તમે આ જો ને, તમે આની વાત કરો, હું રૂપાળો, શું છે એ રૂપાળો? હા, આ બધું જે છે ને, હું જે બોલું છું તમારી સામે, છડાલામાં એ દેહની સ્થિતિ સાથે જે બંધનની વાર્તા વિસંવાદ પેદા કરનારી, એ બધા એને અગ્રહિત મિથ્યાત્વમાં લીધું છે. શું કીધું? ગ્રહિતમાં નહીં શૈલાબેન, ગ્રહિતમાં એટલે નવું શીખેલું, અગ્રહિત એટલે અણશીખે, નવ શીખે. બાળક પેદા થાય એટલે આંખો ખોલે ન ખોલે, ભેંકડો તાને, ભૂખ લાગે, એ અનાદિના સંસ્કાર છે ને. કામ ભોગ બંધનની કથાના, જન્મ લેત હી ઇસ ધરતી પર તૂને રુદન મચાયા, એ અનાદિકાળના સંસ્કાર. અને માવતરને એમ લાગે હજી તો 8 જ મહિનાનો છે, પણ બધું જ એને ખબર પડે. એ આ ભાવમાં ને અનાદિકાળથી ખબર પડે છે. તું બહુ હરક પદુડી થામા. અને તું જે હરક પદુડી થાય છે ને બાળકની બુદ્ધિ પર, એ તારો ગ્રહિત મિથ્યાત્વ છે. ઓલાનો અગ્રહિત, બાળકનો તો અગ્રહિત, અને તારો એ ગ્રહિત. જો કે તારો પણ અગ્રહિત. અચ્છા એક વાત સાંભળો, અગ્રહિત અનાદિનો, તો ગ્રહિત ક્યારનો? અમે આ બહુ ચર્ચા કરતા જયપુરમાં. અગ્રહિત અનાદિનો, તો ગ્રહિત પણ એ અનાદિનો. એનાય કઈ સંસ્કાર નવા થોડાક છે. સાચું કહું, નવા કપડાં પહેર્યા બાદ 2-3 દિવસ કેવું લાગે છે આપણને? પરમાત્મા પ્રકાશ વાંચવાની જરૂર નથી. એ જે નવા કપડાં પહેર્યા બાદ 2-3 દિવસ જે હળવા ફૂલ લાગે છે ને, એ પરમાત્મા પ્રકાશની ગાથા એ જ સમજાવે છે. દેહ તું નથી, દેહાશ્રિત ક્રિયા તારી નથી, અને દેહાશ્રિત ક્રિયાથી તારા સાતા અસાતાના કંઈ સંબંધ નથી. અને એમાં તું જે મોહાય છે એ મિથ્યાત્વ છે. હજી એક વાત કહું છું, સાંભળો, બહુ ગજબની વાત છે, મજા આવશે સાંભળીને. વસ્ત્રાદિક ગ્રહણ કરીને દેહની મમતા કર તોય મિથ્યાત્વ, અને વસ્ત્રાદિક ઉતારીને તો દિગંબર અવસ્થા ધારણ કરીને રાગ ભાવમાં શુભ ભાવમાં આત્મબુદ્ધિ કર, એ દેહાત્મ બુદ્ધિ છે. અંતિમ ગ્રીવક લૌકી હદ પાયો અનંત વીર્યાપદ, મુનિ વ્રતધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. સમજાય છે? તો વસ્ત્રાદિ ગ્રહણ કરીને અભિમાન કર કે વસ્ત્રાદિ છોડીને અભિમાન કર, બેઉ અભિમાન છે. શું કહેવા માગે છે? સવારની બનેલી રોટલી, બપોરે જ્યારે આપણે જમવા બેઠા તો રોટલી ઉપર આમ ઉપસેલી સારી કે નીચે આમ ધસેલી સારી? હું ત્રીજો ઓપ્શન નથી પૂછતો, તમને બધાની ખબર છે. કંઈક જવાબ આપો, મૂંગા બેઠા નહીં રહો. ઉપર રોટલી આમ ઉપસેલી આમ સારી ખાવામાં કે આમ અંદરમાં ધસેલી સારી? કે એના બેઉ વિકાર છે. અરે રોટલી બગડેલી છે, ટૂંકમાં રોટલીનો વિકાર છે, એ વાસી થઈ ગઈ છે. અરે ઉપર તરફ ટાઈટ થાય, કડક થાય કે નીચે તરફ થાય, તો રોટલીનું જે સમતલપણું હોવું જોઈએ એ તો બગડ્યું ને. તો રોટલી કેવી સારી? હવે બોલો. આ તો બાહ્યનો વિષય છે, આ તો ઝડપથી જવાબ આવવો જોઈએ. સમાન રહેતા શીખો, એ સામાયિકની મુદ્રા છે રોટલીની. કઈ? ઉપર ઉપસેલી એ વિકાર, નીચે ધસેલી એ વિકાર. દુઃખમાં ગરકાવ થવું કે પાપ પુણ્યના ઉદયમાં હરક પદોડા થવું? બોલો કાકા, બેઉ પાપ છે. એ બેઉ પાપને અહીંયા કહે છે દેહાધ્યાસ છે, દેહાત્મ બુદ્ધિ છે.
હવે જો છડાલાની પંક્તિ, મેં સુખી દુખી મેં રંક રાવ. દુનિયાના આ બે જ માન્યતાઓ છે કે ને, અમે તો બહુ સુખી, અમારા વેવાઈ બહુ સુખી, અમારો જમાઈ તો બહુ જ સુખી. કેમ? બહુ ડાયો, ધંધો તો એનાથી કરી જાણે. અમે દુનિયાના એવા ઘણા જમાઈઓને પાયમાલ થતા જોયા છીએ. ભલભલાને જેના સાસુમાં સસરા ગર્વ લેતા હતા એને પાયમાલ થતા જોયા છીએ. તારા હાથમાં છે એ શેના કર્તૃત્વનો અભિમાન કરે છે. ગુરુદેવસિંહ દાખલો આપે છે, અમારા વેવાઈ બહુ સુખી. શેના સુખી? ગાડીઓ બહુ, બંગલા બહુ. રાજુભાઈ, એ જે પ્રસંગ બન્યો ને, મારનારો મરી ગયો. પ્રથમાન યોગમાં હજારો દાખલાઓ છે. મારનારો દેહ છોડીને મોક્ષ વયો જાય અને ઓલો માર ખાનારો નરક નિગોદમાં ભટકે, એવા દ્રષ્ટાંતો છે હજારો શાસ્ત્રોમાં. આપણે હજારો દ્રષ્ટાંતો છે એવા. બોલો, દેહની સ્થિતિ, મેં સુખી, ગાડી ઘોડા. હા, અરે સુખ સ્વભાવી હું છું, એમ જે સ્વીકારે એ સુખી, અને એમ જે ન સ્વીકારે એ અનંત દુઃખી. મેં સુખી દુઃખી મેં રંક રાવ. આહા, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તો અમે તો ગરીબડા, અમારી પાસે તો પૈસા જ ક્યાં. લોકર ખોલો ને બેંકના, ખબર પડે કેવો લોભીઓ કહેવાય. 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું બધું ભેગું કરીને રાખ્યું જ હોય, અને ભેગું કરવાની વૃત્તિ તો એની છૂટતી જ ન હોય. એક બીજી વાત બતાવો. શ્રીમદજીની ભાષામાં, કૃપાળુદેવની ભાષામાં આજીવિકા કેટલી? બોલ લીના, બોલ. છાશ રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. અને આપણી આજીવિકા કેટલી? બોલો મામાશ્રી, બોલો. હા, 5 પેઢી ખાય, 7 પેઢી ખાય, તોય ધંધો, તોય વ્યાપાર, મૂકવાનો નામ નહીં. તો શ્રીમદજીના આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસર વાંચવાની પાત્રતા છે આપણામાં? એવી વૈરાગ્ય વૃત્તિવાળા મહાપુરુષના શાસ્ત્રો સાંભળવાની લાયકાત છે આપણામાં? છાશ રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. અને અહીંયા જે એનાથી વિરોધી જીવન દેખાય છે એનું નામ શું છે? દેહાત્મ બુદ્ધિ. સંયોગોમાંની જે ધોંસ છે, વિષય ભોગો આદિકમાંની જે ધોંસ છે. આહા હા, ગુરુદેવશ્રી આજે એક બહુ મસ્ત શબ્દ બોલ્યા હતા, 2-3 વખત આવ્યો હોય, ઉલ્લસિત વીરી. આત્મા સિવાય પરમાં, શુભ ભાવમાં, અશુભમાં, પાપમાં, પર પ્રવૃત્તિમાં, હા, તને જે ઉલ્લસિત વીર્ય છે ને, એ ઉલ્લસિત વીર્ય અધર્મ છે, એ દેહાત્મ બુદ્ધિ છે. શક્તિઓની ભાષામાં કહું, એ રાગની રચના કરનારી નપુંસકતા છે, વીર્ય નથી. સ્વરૂપની રચના કરે એને વીર્ય કહેવાય. આવી જોરદાર ચર્ચા આ વ્યાખ્યાનમાં છે. મેં સુખી દુઃખી મેં રંક રાવ. મૂછે તાવ જ્યારે દેવાનો હોય ને, અમને આવડે. મેં કીધું તો હમણાં દાખલો આપ્યો હતો. કોઈ પાસે 4 વ્હીલર હોય ને, કોઈની ઘરે આપણે ગયા હોય, સમજો નૈનાબેનની ઘરે જ હું ગયો, ગાડી લઈને ગયો, સમજો. એ મને કહે, પંડિતજી બહાર વરસાદ છે, તમે સ્કૂટર પરથી આવ્યા? નહીં નહીં નહીં, 4 વ્હીલર છે ને આપણી પાસે. એનો સવાલ હજી પૂરોય નથી થતો, અને કદાચ રાજકોટમાં એટલો ઇંચ વરસાદે નહીં ખાબકે, એટલા ઇંચ ફોર્સમાં ભાઈ સાહેબનો જવાબ આવે છે ને આપણી પાસે. 4 વ્હીલર છે ને, ગાડી છે ને. આ શું બતાવે છે? બોલો,
આ અભિવ્યક્તિ અને આ ઓડકાર શેના? આ ઓડકાર મોહના. ગુરુદેવશ્રીને પૂછો, આ ચાળા શેના? મોહના. કેમ તને વાતે વાતે અહમ અને અભિમાન? હા, તાદાત્મ્ય બુદ્ધિ છે એમાં. દેહાત્મ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ છે. અચ્છા, બીજી વાત, હજી વાત કરું, થોડુંક હું કાઢું હજી એમાંથી. તારી ભાષામાં આટલો અહમ, ભાવમાં કેટલો અહમ? વાત સમજો બેન. શું કીધું? આ ભાષામાં, વાણી વિલાસમાં આટલો અહમ છે, તો અંદરના અભિપ્રાયના ખાડામાં તો હા કેટલી વાસના એની ભરેલી છે, વિચાર કર. ફળ ક્રિયાનો નહીં, ફળ અભિપ્રાયનો લાગે છે. શું કીધું? ફળ ક્રિયાનો નહીં. જો મોક્ષનો પ્રકાશક, ફળ ક્રિયાનો નહીં, ફળ તો અભિપ્રાયનો લાગે છે. પણ જો કે હું ટોડરમલજી સાહેબનો એક બહુ સરસ શબ્દ છે, હું એ શબ્દ એની જ ભાષામાં હું તમને કહેવા માગું છું, સાંભળો. બહુ જોરદાર વાત છે. 7મા અધ્યાયમાં વ્યવહારાભાસીના પ્રકરણમાં છે. બહુ જોરદાર, એટલી અલૌકિક વાત. 7 તત્વોની ભૂલોના પ્રકરણમાં એ વાત કરી છે. જો અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે, તે જ આશ્રવ છે. રાગાદી ભાવ જેમાં ગુરુદેવશ્રીએ આજે આત્મબુદ્ધિ કહેતા હતા. એક વાક્ય બોલું છું ટોડરમલજી સાહેબનું, સાંભળો. હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. બોલો એકવાર. ભાઈ રાજુભાઈ, હું જે રાડી કરીને કહેતો હોઉં છું ને હંમેશા, એ આના માટે જ કહું છું. હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. હિંસા થાવ કે ન થાવ, પણ પ્રમાદ છે ને તો એ મૂળ છે. હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે, અને વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. ઓલો તંદુલ મચ્છ ચોખાના દાના જેવડો મરીને 7મી નરકે જાય. કાં? એ 7મી નરકે ક્યાં જાય? કાં જાય? વાસના કેટલી એની, ખ્યાલમાં આવ્યું? યુગલજી બાબુજીનો એક બહુ સરસ ખાનપાન વિવેક ઉપર ચરણાન યોગનો એક બહુ સરસ કલાક, સવા કલાક, 1.5 કલાકની ચર્ચા છે. એમાં આત્મજ્ઞાન થતાં પહેલાં વિવેક કેવો હોવો જોઈએ, ઘણી બધી એમાં વાતો કરી છે. ઘણી બધી વાતો. ઘર પરિવારનો તો એવો દાખલો આપ્યો, પૈસા આપીએ છીએ ને કામવાળાને, આપણે સોંપો એને કામ. નહીં, એ જેટલું ભાર સહન કરી શકે એટલું જ એને આપવાનું, અન્યથા તમે હિંસા કરો છો, દોષ છે. એવી બહુ સરસ મજાની બધી વાતો. એ કે 2 શાક 3 શાક તમે થાળીમાં પણ લઈ શકો છો ને. સાંભળજો, દાખલો કેવો આપ્યો છે. પણ 3 વાટકી રાખશે, પછી વાટકીમાં શાક પીરસશે, એટલે આમ બધું. એના માટે યુગલજી બાબુજીએ શબ્દ વાપર્યો, એ સ્ટેન્ડર્ડ પાપ છે. નહીં સમજા? કેવો પાપ છે? હા, સ્ટેન્ડર્ડ પાપ છે. ચમચી તો જોઈએ જ. હા, અરે થાય જેટલો ઓછો પરિગ્રહ રાખો. અકિંચન્ય અને અપરિગ્રહી જીવન હોવો જોઈએ. રવિન્દ્રભાઈ પંડિતજી ગુજરી ગયા, પહેરેલો એક ધોતી દુપટ્ટો જે પણ એ પહેરતા, અને ધોઈને સૂકવામાં નાખેલો એક, બસ 2 જ કપડાં એની પાસે, ત્રીજું કપડું નહોતું રાખતા. જો કે બાઈ વિશુદ્ધિની જ વાત છે, પણ આ વાત સમજવી. એટલે ભાઈ હવે પુરુષ થવામાં છે, હવે નથી કરવું.
સમજાણો શું કીધું? એટલી માર્મિક વાત છે. તો સ્ટેન્ડર્ડ પાપોથી બચો, ને તો બધું જ દેહાત્મ બુદ્ધિ. હા, એટલે ઘણું બધું સમજવા જેવું. જ્યાં જ્યાં દેહાશ્રિત ક્રિયાઓમાં આત્મબુદ્ધિ, એ બધું દેહાત્મ બુદ્ધિ છે. એટલે અધ્યાત્મનો અપૂર્વ ભાવ પૂજ ગુરુદેવશ્રી આ ગાથામાં ખોલ્યા છે. 2 મિનિટમાં ગાથા વાંચીએ આપણે. 34મી. દેહે વસંતુ વીણ વિછિવઈ નિયમે દેવ વિજોજી દેહે ચિપઈ જો વિણવી મુનિ પરમ પૌસોજી. દેહે વસન અપી નૈવ સ્પૃશતિ. દેહમાં રહેતો હોવા છતાં પણ દેહને સ્પર્શતો નથી. દેહમપી ય એવ દેહેન સ્પૃશતે યો અપી નૈવ મન્યસ્વ પરમાત્માનમ તમેવ. થોડીક વાત આંટીગુટીવાળી છે, સાંભળો. 3 વાત સમજો, અને એક ઘા જો સમજાય ને તો સમજાય. દેહમાં રહેતો હોવા છતાં, નંબર 1. નંબર 2, દેહને સ્પર્શતો નથી. નંબર 2, અને એ દેહ પણ જેને સ્પર્શતી નથી. નંબર 3. સમજાય તો સમજો. પોતે દેહને સ્પર્શતા નથી અને દેહ પણ જેને સ્પર્શતી નથી. એ સ્વાધીન છે. એને પરમાત્મા કહીને એ શુદ્ધાત્માને દેહ પ્રત્યેના મમત્વ પરિણામ રહિત પરમ ઉપાદેય તરીકે આ ગાથાના વ્યાખ્યાનમાં ખૂબ અધ્યાત્મના મૂળ ભાવોને મલાવીને પૂજ ગુરુદેવ શ્રીએ વાત કરી છે. ભાવાર્થ જો શુદ્ધાત્મા કી અનુભૂતિ સે विपरीत क्रोध मान माया लोभ रूप विभाव परिणाम है. जो शुद्धात्मा की अनुभूति से विपरीत क्रोध मान माया लोभ रूप विभाव परिणाम है. આપણને લાગે છે આ ક્રોધ માન માયા લોભ મારા આત્માથી વિપરીત પરિણામ છે? જો લાગતા હોય તો એ કરે છે એનો અર્થ એને લાગતા નથી. उनकर એટલે તેનાથી ઉપાર્જન કિए શુભ અશુભ કર્મો કર બનાई हुई देह में. वाह, આ દેહની રચના શેનાથી થઈ છે? શુભાશુભ કર્મોથી રચના થઈ છે. કર્મ સર્જિત છે, આત્માથી વિસર્જિત છે. આત્માથી विसर्जित છે. अनुपचरित असद्बुद्ध व्यवहार नहीं कर बसता हुआ भी निश्चय कर देह को नहीं छूता. उसको तुम परमात्मा जानो, उसी स्वरूप को वीतराग निर्विकल्प समाधि में तिष्ठ कर चिंतन करो. यह आत्मा जड़ रूप देह में व्यवहार नहीं कर रहता है, सो देहात्म बुद्धि वाले को नहीं मालूम होती. जो देहात्म बुद्धि शब्द आयो यहाँ, वही शुद्धात्मा देह के ममत्व से रहित पुरुषों के आराधना के योग्य. 2 मिनट सांभळो. खरेखर देहथी अस्पृष्ट आत्मा, देहथी अस्पृष्ट आत्मा. પણ આપણા માથા ક્યાં નથી અડતા દુનિયામાં? ધંધો તો હું કરું, હા, બાયડી છોકરાને હાચવી જાણું તો હું હાચું, પૈસા કમાવીને તો હું જાણું, સમજાવીને તો બીજાને હું જાણું, સ્વાસ્થ્યને સારું રાખીને તો હું જાણું, બીજાની સેવા કરીને તો હું જાણું. સંબંધ પરમાણુ માત્ર પણ નથી, જગતના બધા પરમાણુઓ પ્રત્યે આ સંબંધને સ્થાપીને બેઠો છે. છાતી સરસો ચાંપીને બેઠો છે. અસમાન જાતિ મનુષ્ય વ્યવહાર જે સમસ્ત અવિદ્યાનું મૂળ છે, એનું નામ છે દેહાત્મ બુદ્ધિ.